અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમના સાધુ એકા ભારતી બાપુની કામલીલાનો એક કથિત વિડીયો પણ સામે આવ્યો છે, જેણે સમગ્ર સંત સમાજ અને ભક્તોમાં ખળભળાટ મચાવી દીધો છે। હાલ સરખેજની ત્યારે બાપુ એવા કોમેન્ટ કર્યા હતા કે સરખેજનો આશ્રમ કલ્યાણન બાપુને અને મારા જુનાગઢનો આશ્રમ મારામાં। તો બાપુને જ્યારે ગાદી તિલક કર્યું ત્યારે બાપુએ ભારતી બાપુને કોઈ દિવસ શાંતિ સુખ લેવા દીધું જ નથી। બાપુને અત્યંત ત્રાસી જાય પછી ગુરુજી હોવા છતાં પણ હરિયન બાપુ તો એની જ જે કરવાનું હતું કાર્ય એમાં સફળતા જ મેળવીને રહ્યા છે, કારણ કે એણે કોઈ બીજાના દુઃખ જોયા જ નથી। અને એક જ્યારે બાપુને એવા બધા હતા દાદાશ્રીઓ કે જે આશ્રમની અંદર ખરાબ કૃત્યો અને નશાબંધી પ્રિય એવું પણ આશ્રમની અંદર મેં જોયેલું, પણ બાપુની આબરૂ રાખવા માટે, ઇજ્જત રાખવા માટે મેં કશું બહાર પાડ્યું નથી। સરખેજ અને જુનાગઢના પ્રતિષ્ઠિત ભારતીય આશ્રમના ભાગલા પાડી દેવામાં આવ્યા હોવાનું હકીકત સામે આવ્યું છે। સંતોનું કામ સમાજને જોડવાનું છે, પરંતુ અહીં ગાદી અને વર્ચસ્વની લડાઈમાં બે મોટા આશ્રમો વહેંચાઈ ગયા। શ્રદ્ધાળુઓ જે આશ્રમમાં પોતાનું મસ્તક નમાવવા આવે છે, તે જ આશ્રમની અંદર ખુરશી અને સંપત્તિની રાજનીતિ રમાઈ રહી છે। આસ્થા પર સૌથી મોટો પ્રહાર તો ત્યારે થયો જ્યારે સરખેજના ભારતીય આશ્રમમાં સાથે સંકળાયેલા સાધુ એકા ભારતી બાપુની કરતૂતો પ્રકાશમાં આવી। હરિહરાનંદ આશ્રમના વિવાદની આગ હજુ શાંત નથી થઈ ત્યાં એકા ભારતી બાપુનો એક અશ્લીલ વિડીયો વાયરલ થયો છે। આક્ષેપ એવો છે કે સરખેજ ભારતીય આશ્રમની નજીક આવેલા એક પીજી એટલે કે પેઇન ગેસ્ટમાં રહેતા એક યુવકને નિશાન બનાવવામાં આવ્યું। એકા ભારતી બાપુએ આ યુવક પાસે અશ્લીલ કામ કરાવ્યાનો સનસનીખેજ આક્ષેપ લાગ્યો છે। જે ભગવા વેશને જોઈને લોકો માથું ઝુકાવે છે, તે જ વેશમાં એક સાધુ એક યુવક સાથે કામલીલા રચતો જોવા મળે કેટલું શરમજનક છે। આ કથિત વિડીયોએ ફરી એકવાર સંત સમાજની છબીને ખરડી છે અને સમાજમાં રોષનો માહોલ ઉભો કર્યો છે। આ આક્ષેપો અને વાયરલ વિડીયો જોયા પછી એક સવાલ ચોક્કસ ઉભો થાય છે કે શું આશ્રમો હવે ભક્તિના બદલે અય્યાશી અને નશાના અડ્ડે બની ગયા છે? પૂર્વ શિષ્યનો વિડીયો હોય કે પછી પીજીના યુવક સાથેની કામલીલા, હરિહરાનંદ ભારતી બાપુ અને એકા ભારતી બાપુ પર લાગેલા આક્ષેપોની તટસ્થ અને ઊંડી તપાસ થવી અત્યંત જરૂરી છે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।